આજે માપસાનો મેળો કરીએ અને બતાવું તમને એનો માપસાનો મેળો કઈ રીતનો હોય છે. હો ગયા ના સર? તો હવે ધીરે ધીરે આપણે નીકળી ગયા છીએ માપસાની તરફ. જેમ કે આપણે ગુજરાતની અંદર ઘણા ખરા એવા પ્રસિદ્ધ એવા મંદિર છે, પણ ગોવાની અંદર પણ એવું પ્રસિદ્ધ મંદિર છે જે ગોવાના તમામ જેટલા પણ હિન્દુ આપણા છે તે લોકો બધા અહીંયા જાય છે અને કહેવાય કે બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે અને મેળાનું ખૂબ મોટું મનોરંજન પણ થાય છે. તો ચલો આજે તમે એનું સાથે મળીને જોઈએ માપસાનું ઘોડેશ્વર. અને અહીંયાથી પણ આપણે નેક્સ્ટ લોકેશન જઈશું સાઉથ ગોવામાં, એ પણ તમને બતાવી દઈશ. તો વિડીયો બનાવી લેજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 15 કિલોમીટરનો સફર પૂર્ણ કરીને આપણે પહોંચી ગયા છીએ માપસા સિટીની અંદર. અને હવે તમને બતાવીશું કે ભાઈ માપસા ગોવાની અંદર મેળા કઈ રીતના હોય છે. તો વિડીયો બનાવી રહેજો, બતાવું તમને માપસાનો મેળો. આજે રવિવારના કારણે ખૂબ મોટી સંખ્યામાં ટ્રાફિક પણ તમે જુઓ, જેમ રાત પડશે એમ ટ્રાફિક વધવાની છે. મંદિર જવા માટે કેટલી મોટી લાંબી લાઈન લાગેલી જો તમે બતાવો તમને. બહુ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે કહેવાય ને કે ભાઈ 2-3 કલાક વહી જાય છે દર્શન કરવા માટે. પણ માણસોનો જે પ્રેમ છે, જે આ પ્રત્યેક બોડગેશ્વર કે ભાઈ એનો પ્રેમના કારણે જ આ લોકો 2-3 કલાક લાઈનમાં ઊભા રહી છે. જોઈ શકો છો તમે કેવડી મોટી લાંબી લાઈન છે ભાઈ. જે મંદિર તો પેલી બાજુ છે, પણ અહીંયાથી લોકો અત્યારે જ લાંબી લાઈન લગાડ્યા છે. તો હવે અહીંથી થોડુંક લાઈન ઓછી થઈ છે અને હવે સામે મંદિર છે. હવે લાંબી લાઈન જોઉં તમે.
ગોવાનું માપસા સિટી કરીને છે, પેલી સાઈડ માપસા છે સામે તે તમે જોઈ રહ્યા છો તે. અને માપસાથી બસ સ્ટેન્ડથી અરાઉન્ડ 1 કિલોમીટર છે ગોળગેશ્વર. કે ભાઈ આજે રવિવારના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે મેળો કરવા માટે. જો કે 10 દિવસ મેળો રહે છે આ. અને ભાઈ આજે તો ક્રાઉડ બહુ ખૂબ વધારે દેખાય છે. જોઈ શકો તમે ભાઈ ગોવામાં આ રીતના મંદિરો હોય છે અને મેળાનો ભાઈ પ્રત્યેક લાભાર્થીઓ દર્શન કરી રહ્યા છે. રાત્રે ખૂબ સરસ મજાનો ડાન્સ કાર્યક્રમ યોજાવાનો છે, તો વિડીયો પણ જોજો તમે, કારણ કે બહુ મજા આવશે. કારણ કે નાના નાના છોકરા પણ અહીંયા ડાન્સ ક્લબ અને એના જે કાંઈ પણ કલા છે અહીંયા પ્રદર્શન કરશે અને પબ્લિક અહીંયા બેઠી છે. અત્યારે ભાઈ મંદિરે દર્શન કરવાનો ટાઈમ છે, પણ આ રાત્રે 11 વાગ્યા સુધી ટાઈમ, 11-12 વાગ્યા સુધી પબ્લિક આમનામ જ રહેવાની છે. કારણ કે કહેવાય ને કે આખા ગોવાની અંદરથી સાઉથ ગોવા પકડો કે નોર્થ ગોવા પકડો, બંને જગ્યાએથી લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે. હજી તમે લાંબી લાઈન તો મારા અંદર પ્રમાણે ઠેક ગેટની બારોબાર સુધી છે. હવે પેલું ઝાડ દેખાય ને ત્યાં ગેટ છે, લાંબી લાઈન ત્યાં સુધી છે. આપણે સીધા આવી ગયા છીએ મેળાની અંદર, કારણ કે હવે જે છે એ મેળાનું તમને બધું બતાવી દઈએ. કારણ કે મેળાનું શૂટ કર્યા પછી આપણો બ્લોગ શૂટ ખતમ થઈ જશે. કારણ કે બપોરના આપણે નીકળ્યા છીએ અહીંયા અને બહુ મેળાનું ખાલી બાકી રહી ગયું છે, જોઈ શકો તમે. અને વિચાર કરું છું કે ભાઈ તમારા બધા માટે હું રાતનો શૂટિંગ લઉં, કારણ કે જે રાતનું લોકેશન આવે ને એ અદ્ભુત લોકેશન આવે છે રાતનું. તો વિડીયો બનાવી લેજો. અને અત્યારે થોડુંક આપણે નાસ્તો કરી લઈ અને રાત્રે પાછું તમને ફરીથી હું બતાવી દઈશ. તો ભાઈ ફાઇનલી આપણે મેઇન ગેટની બહાર પહોંચી ગયા છીએ અને ટ્રાફિક જો તમે. થોડોક માપસા સિટીની અંદર જઈ આવી, માપસા સિટીને થોડોક એક્સપ્લોર કરી અને પાછા રિટર્ન આપણે આવતા રહીશું મંદિરની તરફ. કારણ કે અત્યારે ટ્રાફિક ખૂબ મોટી સંખ્યામાં છે, એટલે દર્શન તો અત્યારે નહીં કરાય. પણ આપણે 1-1.5 કલાક પાછા આવી અને નાઇટ વ્યૂ તમને હું બતાવી દઈશ. જ્યારે ગોવાથી તમારે મુંબઈ જવું હોય ને તો અહીંયા માપસાથી તમને ઇઝીલી બસ મળી જશે. જે અત્યારે અમારી પાછળ જે તમે જોશો કે મુંબઈની બસ તમને અહીંથી ટ્રાવેલ્સ મળી જશે. જોકે બહુ કાંઈ છેટું નથી. તમે કલંગુટ બીચ, આ સાઈડ કલંગુટ બીચ આવેલું છે, પેલી સાઈડ કલંગુટ, અને ભાઈ માપસા બસ સ્ટેન્ડ અહીંયા જ છે અને એની બાજુમાં જ આ ટ્રાવેલ્સનું છે. તો ઇઝીલી પડશે તમારા માટે. જો તમારે મુંબઈ થઈને જો બસ ટ્રાવેલ્સ પકડવી હોય તો તમને માપસા અહીંયાથી જ મળી જશે આ બસ. બાકી જો ટ્રેન પકડશો તો તમારે થઈ જશે અરાઉન્ડ 15-20 કિલોમીટર થ્રી સ્ટેશન. તો બતાવું તમને માપસા. તો ભાઈ આ મેઇન માપસા સિટી છે. જો અત્યારે લોકો મંદિરની તરફ જઈ રહ્યા છે અને આ લોકો અત્યારે મંદિરથી દર્શન કરીને આવતા રહ્યા છે. અને પેલી લોકલ બસ છે
અને ભાઈ મુંબઈ માટે તમારે અહીંયાથી મળી જશે. પેલી સાઈડ મુંબઈ જશે, પેલી સાઈડ કલંગુટ બીચ જશે, અને આ સાઈડ આવી ગયું તમારું બસ સ્ટોપ, લોકલ બસ સ્ટેશન. અને ભાઈ તમે જ્યારે પણ આવો તો લોકલ બસનું સફર કરજો. હું તો ઘણા બધાને કહું જો ઇઝીલી પડશે તમારા બધા માટે. મોટી ભાઈ હવે આપણે લોકલ બસ સ્ટોપની અંદર જઈ રહ્યા છીએ. આ લોકલ બસ સ્ટોપ છે માપસાનું, કે કલંગુટ, બાગા, કાંદોલીમ, સિકરી, માપસા, પંજીમ, ગમે આ તમારે જવું હોય તો માપસા સિટીમાંથી તમને અહીંથી લોકલ બસ મળી જશે. અરાઉન્ડ 20-30 રૂપિયાનો ફેર પડશે, વધારે બહુ કંઈ લાંબુ છે નહીં. માપસાનો બસ સ્ટોપ છે, જોઈ શકો તમે.